નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પાલકના પકોડા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી હશે. તો હવે સામગ્રી જોઈ લઈએ. તો આપણે એક વાડકી જેટલું પાલક લીધી છે અને ઝીણી કટ કરેલી છે, ધોઈ નાખી છે. ચણાનો લોટ લીધો છે એક વાડકી, એક ડુંગળી કાપેલી છે નાની, અજમો લીધો છે 1 ચમચી, મીઠું લેવાનું છે પ્રમાણસર, ચપટી ખાવાનો સોડો લીધો છે, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે થોડી 1 ચમચી, હળદર લેવાની છે ચપટી અને પાણી લઈ લઈશું પ્રમાણસર. તો આપણે એક વાડકો લઈ લેવાનો છે. એની અંદર આપણે પાલક બધી લઈ લઈશું. પાલક આપણે કમ્પ્લીટ લઈ લીધી છે આવી રીતે. એના અંદર અજમો લઈ લઈશું, ચપટી મીઠું લેવાનું છે પ્રમાણસર, હળદર લઈ લઈશું, લીલો મસાલો છે એ બધો લઈ લઈશું આપણે. તમને તીખાશ ભાવે એ પ્રમાણે તમે તીખાશ ઉમેરી શકો છો અંદર. ચણા લોટ છે એ આપણે અંદર લઈ લઈશું. આપણે થોડો થોડો અંદર ઉમેરતા જઈશું અને ચણાનો લોટ ઉમેરતા જઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને આપણે ડુંગળી લીધી છે ઝીણી કટ કરેલી એ અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ હલાવવાનું છે. અને આપણે બધો ધીમે ધીમે આપણે ચણા લોટ ઉમેરી લેવાનો છે. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરવાનું છે. આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સારી રીતે બધું કમ્પ્લીટ મિશ્રણ કરી લેવાનું છે. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લીધું છે. તો એની અંદર આપણે ખાવાનો સોડો છે એ અંદર ઉમેરી લઈશું થોડી ચપટી. થોડું પાણી ઉમેરશું અને પાછું આપણે બાંધી દઈશું આવી રીતે કમ્પ્લીટ. એને બહુ પતલું નથી કરવાનું આપણે, કેમ કે પાલકમાં પાણી હોય છે એટલે છૂટું પડશે જ. આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. અને આપણે એક વસ્તુ હજુ આપણે ઉમેરવાનું છે એની અંદર, તે હું તમને બતાવું છું, તે તમે જોઈ લેજો. તો આપણે એના અંદર ધાણા છે આખા એ નાખવાના છે, જેથી એકદમ અલગ ટાઈપનો ટેસ્ટ લાગશે તમને. અને થોડી હિંગ લઈ લઈશું, જેથી આપણે પેટ ના દુખે એની માટે ખાસ. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો આપણે પાલકમાં થોડુંક પાણી હોય છે એટલે છૂટી ગયું છે અને જરીક ઢીલું બી પડી ગયું છે. તો હવે આપણે તેલ મૂકી દઈશું. તો તેલ આખું મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે તેલ. તો તેલ આપણે એના અંદર થોડુંક ઉમેરી લઈશું, જેથી આપણે એકદમ સોફ્ટ બને અને ખાવામાં મજા પણ આવશે. તો ચમચીના મદદથી આપણે બરાબર કમ્પ્લીટ એકદમ ફેટી દઈશું. તો હવે આપણે એને સાઈડ પર લઈ લઈએ અને આપણે પહેલાં ચાલુ કરી લઈએ બનાવવાનું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ ધીમે ધીમે લોટ લઈશું હાથમાં અને આવી રીતે તબકા જેવું પાડી લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ બધું આપણે કરી લેવાનું છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું, એકદમ સરસ રીતે બનશે અને ખાવામાં પણ મજા આવશે તમને પકોડા. આવી રીતે આપણે કમ્પ્લીટ મૂકી દીધા છે.
અને આપણે સારી રીતે એને થવા દઈશું ધીમા તાપે થોડુંક. હવે બહુ ફાસ્ટ ગેસ પણ નથી રાખવાનો. સ્ટાર્ટિંગમાં આપણે ફાસ્ટ ગેસ રાખીએ છીએ પણ પછી આપણે ધીમો કરી દેવાનો, જેથી આપણે અંદરથી એકદમ સોફ્ટ બને અને કાચા ના રહી જાય. અને ઉપરથી એકદમ સરસ રીતે ક્રન્ચી અને કડક બને. તો આવી રીતે આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરમાં થવા લાગી ગયા છે આપણા. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે બધા અંદર કાઢી લીધા છે. આપણે એવી રીતે બધા કરી લેવાના છે. તો આપણા પાલકના પકોડા રેડી થઈ ગયા છે અને એના અંદર આંબલીની ચટણી બનાવેલી છે. તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ અને સરસ રીતે બની ગયા છે. ખાવામાં પણ તમે ચટણી સાથે ખાઈ શકો છો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.